હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ? સર્વ વિદ્યાર્થી મિત્રો ખૂબ મજામાં હશો. ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો. આ વાર્ષિક પરીક્ષાની સારી રીતે તૈયારી થાય, ખૂબ વધારે તૈયારી થાય એમના માટે અમે લાવી રહ્યા છીએ તમારા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9. બરાબર છે. આદર્શ પ્રશ્નપત્રો સહિત આપણે આનું સોલ્યુશન કરવાનું છે. તો ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને લિંક શેર કરી દેજો, તેથી એ પણ આ વિડીયો લેક્ચરમાં જોડાઈ શકે અને કંઈક પ્રશ્નોને સોલ્વ કરે અને એક્ઝામમાં વાર્ષિક પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકે. તો ધોરણ 9 વિજ્ઞાન, એમાં આપણે વિભાગ સી ની શરૂઆત કરવાના છે. તો કેમ વિભાગ સી? તો વિભાગ એ બી સી નું શું આગળના ચેપ્ટરોનું, તો કે વિભાગ એ એના પણ આપણે વિડીયો લેક્ચર આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવ પર મૂકી દીધા છે. વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈને જોઈ આવો. ઓકે. સેક્શન બી એમના પણ વિડીયો લેક્ચર મૂકી દીધા છે. સેક્શન સી નો એક ભાગ પણ મૂકી દીધો છે અને આજના લેક્ચરની અંદર આપણે ભાગ 2 એટલે કે ચેપ્ટર નંબર 7, 8 અને 11 ના આપણે સેક્શન સી ના પ્રશ્નો જોવાના છે. તો વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન. ચલો વિદ્યાર્થી મિત્રો, સમય બગાડ્યા વગર શરૂઆત કરી દઈએ. ખાસ કરીને તમારા પ્રશ્ન ક્રમાંક 38 થી 46 માં કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય, એટલે કે 9 માંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના હોય ને એના તમને 18 માર્ક્સ મળે ને 3 માર્ક્સનો એક પ્રશ્ન હોય. ચલો સૌપ્રથમ પ્રકરણ નંબર 7. પ્રકરણ નંબર 7 માં અંતર સમયના આલેખનો ઉપયોગ જણાવો. અંતર સમયનો આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ? આપણે જે અભ્યાસ કરીએ છીએ એમાં કઈ રીતે ઉપયોગ થાય? તો અંતર સમયના આલેખ પરથી પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે. જોજો, પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે. એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત છે એની ખબર આપણને પડી જાય. આપણે એનો આલેખ દોર્યો હોય તો એના પરથી આપણને ખબર પડી જાય કે એક સતત ઝડપે ગતિ કરે છે કે પછી એનો વેગ બદલે છે. વેગ બદલે છે તો નિયમિત કે અનિયમિત વગેરે જાણી શકાય છે. અંતર સમયના આલેખ પરથી આપેલ સમયગાળાના કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. આલેખમાં કે આટલા અંતર સમયે એ ક્યાં પહોંચ્યો હશે પદાર્થ, તેનું સ્થાન નક્કી કરી શકાય છે. તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય છે. એટલે સમય પણ માહિતી આપી શકે. બરાબર. અંતર સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ, વેગનું મૂલ્ય પણ શોધી શકાય છે. વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ બરાબર અંતરના છેદમાં સમય આપણે વેગનું મૂલ્ય પણ મેળવી શકીએ છીએ. એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે. યસ, કદાચ એક જ પેજ ઉપર આપણે 2 પદાર્થોની ગતિ દર્શાવી હોય. આપણા લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે એક ગ્રાફ ઉપર 2 પદાર્થો ગતિ કરતા હોય તો કયું ક્યાં સ્થાને છે ને એવો એક પ્રશ્ન હતો સરસ મજાનો, અને આપણે સોલ્વ પણ કરેલો હતો. બરાબર, સેક્શન બી ની અંદર. તો અહીંયા પણ એની સરખામણી કરી શકાય, કયો પદાર્થ કેવી ગતિ કરી રહી છે. તો એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી, જોજો રસ્તો એક જ છે પણ ઝડપ જુદી જુદી છે, ગતિ કરતા 2 પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે એ પણ નક્કી કરી શકાય છે. જો આવો જ પ્રશ્ન હતો. આ છેલ્લા 2 પોઈન્ટ છે ને એને રિલેટેડ જ આપણે સેક્શન બી માં એક આલેખ આપેલો હતો અને એમાં પદાર્થની ગતિ જણાવવાની હતી, એનું સ્થાન જણાવવાનું હતું, ક્યાં મળશે એવું જણાવવાનું હતું. તો એ આપણને કોના પરથી ખબર પડશે? અંતર સમયના આલેખ પરથી ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન કે ગતિમાન પદાર્થ માટે વેગ સમયનો આલેખ. ચલો અહીંયા છે વેગ સમયનો આલેખ. વેગ સમયના આલેખના ઉપયોગો જણાવો. પેલો અંતર સમયનો હતો. અહીંયા એક આપણે રેખા ઉપર શું મૂકશું? વેગ મૂકશું ને એક પર સમય મૂકશું. તો કેવો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ એ જોઈએ. તો વેગ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ તે જાણી શકાય છે. પહેલી વાત આપણને ખબર પડી ગઈ, નિયમિત ગતિ અથવા તો અનિયમિત ગતિ જાણી શકાય છે. વેગ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફાર વિશે જાણી શકીએ છીએ. વેગનો મૂલ્યમાં જે ફેરફાર થાય, સમય સાથે ફેરફાર થતો હોય તો આપણે પ્રવેગ વિશે જાણી શકીએ છીએ. એટલે આવી રીતે મેળવી શકાય છે. આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે છે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે વેગનો ફેરફાર ને એ પણ સમય સાથે થાય તો શેનું નિર્માણ થાય છે?
પ્રવેગનું નિર્માણ થાય છે, એટલે પ્રવેગ દર્શાવે છે. આ પરથી પદાર્થ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે જાણી શકાય છે. આમ તો જ્યારે કોઈ ગાડી જતી હોય ને ત્યારે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય, પણ જ્યારે બ્રેક મારે ને ધીમી પડે ને તો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. તો આપણે એમના વિશે માહિતી મેળવી શકીએ છીએ. વેગ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. ભાઈ, અંતર બરાબર વેગ બરાબર અંતરના છેદમાં સમય. બે પદ આપેલા હોય તો ત્રીજું મળી જ જાય ને. આપણું સૂત્ર શું છે? તો કે સૂત્ર આવી રીતે આપણે એમ લખી શકીએ, વેગ બરાબર અંતરના છેદમાં સમય. હવે જો કેનો આલેખ છે? તો કે વેગ સમયનો આલેખ છે. જે ઢાળ મળે એ શું દર્શાવે? તો કે અંતર દર્શાવે. ચોખ્ખી ખબર પડી જાય. તો કાપેલું અંતર શોધી શકાય છે. એક જ આલેખ પત્ર પર બે જુદા જુદા પદાર્થો માટે વેગ સમયના આલેખ પરથી તે બે પદાર્થોના વેગની સરખામણી કરી શકાય છે. યસ, સેમ આગળ વાત કરી હતી એવી જ વાત અહીંયા છે કે આપણે એક સાથે બે પદાર્થોનું એક સાથે અવલોકન કરવું હોય તો કરી શકીએ છીએ. ચલો, નીચેના અંતર સમયના આલેખો શું દર્શાવે છે? ચલો, અહીંયા દર્શાવેલું છે. શું દર્શાવે છે? ત્રણ દર્શાવેલા છે. તો પહેલી સ્થિતિ આલેખ એ. આલેખ એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? આલેખ એ તો કે એ દર્શાવે છે કે પદાર્થ સ્થિર છે, કોઈ ગતિ કરતો નથી, સ્થિર છે. અંતર સમયનો છે. જો અંતર કાપતો હોત તો આમ ઉપર તરફ જાત, પણ પદાર્થ કેવો છે? સ્થિર છે. આલેખ બી, તો આલેખ બી દર્શાવે છે, આને આપણે એ છે, આ બી છે, દર્શાવે છે કે પદાર્થ નિયમિત ઝડપે આગળ વધી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. ક્લિયર છે? આલેખ સી શું દર્શાવે છે? તો કે શરૂઆતમાં તેની ઝડપ કંઈક અલગ હતી ને પછી એક બદલી, એટલે કે અસમાન ઝડપે વધતી ગતિ દર્શાવે છે. પહેલા શરૂઆતમાં ધીમે ધીમે વધે છે, બરોબર? પહેલા થોડીક વાર માટે સ્ટેબલ પણ થાય છે, પછી ધીમે ધીમે વધે છે, એટલે અનિયમિત ઝડપે ગતિ કરે છે તેવું દર્શાવે છે. તો આવા આપણે 3 માર્ક્સની અંદર 3 આલેખ આપેલા હોય તો આવી રીતે દર્શાવી શકીએ. ચલો નેક્સ્ટ, ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. જોજો અહીંયા કોના કોના વિરુદ્ધ? વેગ અને સમય વિરુદ્ધનો આલેખ છે. એક આપણે અક્ષ ઉપર વેગ આપેલું છે અને એક અક્ષ ઉપર સમય આપેલું છે. સમય સેકન્ડમાં છે અને વેગ મીટર પર સેકન્ડમાં છે. ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી હશે? તે કેટલા સમય સુધી જળવાઈ રહે છે? ચલો, મહત્તમ ઝડપ તો કે 10 મીટર પર સેકન્ડ અને 380 સેકન્ડ સુધી જળવાઈ રહે છે. જો મહત્તમ સેકન્ડ કેટલી કીધી? તો કે 10 મીટર પર સેકન્ડ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 10, બરાબર છે. અને સમય જોઈએ 380 સેકન્ડ કીધો. કેમ? તો કે શરૂઆતનો સમય બાદ કરવાનો થશે. શરૂઆતનો સમય બાદ કરવો પડે. અહીંયા 420 છે, 420 માંથી 40 બાદ કરી દઈએ તો કેટલો આવે? તો કે 380 સેકન્ડ આવે. બીજું, OA, AB અને BC વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો થાય? ચલો, પહેલું છે OA, અહીંથી લઈને અહીંયા સુધી, અહીંથી અહીંયા સુધી OA, પછી A થી B સુધી અને B થી C સુધી અહીંયા એનો પ્રવેગ કેટલો થાય છે? તો સૌપ્રથમ અહીંથી અહીંયા સુધી પહોંચે છે, એટલે કે O થી A સુધી, બરાબર? અહીંથી A સુધી પહોંચે છે, O થી A સુધી પહોંચે છે, તો એનો પ્રવેગ કેટલો થાય? જો વેગ આપેલો હોય, સમય આપેલો હોય, સમય કેટલો થાય છે? તો કે 40 સેકન્ડ. વેગ કેટલો છે? તો કે 10 મીટર પર સેકન્ડ. તો આપણને પ્રવેગ મળી જાય. પ્રવેગનું સૂત્ર શું? A = V - U છેદમાં T. અને અહીંયા આપણને ટ્રેનનો પ્રવેગ શોધવાનો કીધો છે. શરૂઆતમાં પ્રવેગ કેટલો? તો કે 0. અંતિમ કેટલો છે? તો કે 10, બરાબર? અંતિમ કેટલો છે? 10. વેગ, અંતિમ વેગ કેટલો છે? 10. એટલે 10 - 0 છેદમાં સમય કેટલો લાગે છે? તો કે 40, બરાબર? 10/40. 0 0 ગયો, 1/4. 1 ને 4 વડે ભાગીએ એટલે 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. તો આવી રીતે આપણે આનો દાખલો ગણી શકીએ છીએ. ચલો, પહેલાનો પ્રવેગ મળી ગયો. હવે A થી B માટે તો કે પ્રવેગ કેવો થઈ ગયો? વેગ અચળ થઈ ગયો. વેગ અચળ થઈ ગયો. વેગમાં કોઈ ફેરફાર નથી થતો, સમયમાં ફેરફાર થાય છે. તો કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ બે 0 0 થઈ ગયો. 0 ભાગ્યા આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો એ 0 થઈ જાય, એટલે 0 છે. અને એવી જ રીતે અહીંથી અહીંયા ઘટે છે. તો શરૂઆતનો વેગ કેટલો છે? તો કે 10. શરૂઆતનો U બરાબર કેટલો થાય? તો કે 10 મીટર. ત્રીજો પ્રશ્ન છે, આપણે જોઈ લઈએ.
હા, ત્રીજો પ્રશ્ન છે એટલે આપણે ત્યાં લખશું નહીં. બરાબર, આપણે બાજુમાં દર્શાવી દઈએ. ચલો, આમાં ત્રીજું મૂલ્ય મેળવવાનું છે. તો u બરાબર થશે 10 મીટર પર સેકન્ડ. v બરાબર તો કે અહીંયા આવીને 0 થઈ જાય છે એટલે 0 મીટર પર સેકન્ડ. t બરાબર તો કે કેટલો સમયગાળો લાગે છે તો કે 420 થી 500. 420 થી 500, 500 ઓછા 420, 80 સેકન્ડનો સમયગાળો લાગે છે એટલે t બરાબર 80 સેકન્ડ રાખીએ. ચલો, a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u છેદમાં t. v કેટલો છે તો કે 0 ઓછા 10 એટલે ઓછા 10 ના છેદમાં 80 આવશે, માઇનસ 10 ના છેદમાં 80, માઇનસ 10 ના છેદમાં 80 આવે. 0 0 ગયા, 1 ભાગ્યા 8. ચલો, ભાગ નો ચાલે એટલે 0 ઉપરથી ઉતાર્યો 0 એટલે 0.1, 8 વૈધા, 2 વૈધા, ઉપરથી ઉતાર્યો 0 એટલે 8 દુ 16, 4 વૈધા, ઉપરથી ઉતાર્યો 0. કેટલા આવ્યા 0.125 આવી જાય છે. યસ, આગળ માઇનસની નિશાની 0.125 મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ રાખવાનું સેકન્ડ સ્ક્વેર. આ આપણો જવાબ આવી ગયો. ક્લિયર છે? તો આવી રીતે આપણે દાખલો ગણીને જવાબ મેળવી શકીએ છીએ. જો અહીંયા ગણતરીથી દર્શાવવાનું હોય તો આપણે પ્રવેગના સૂત્ર મૂકીને ગણતરીથી દર્શાવવાનું છે. 0 કેમ આવ્યું તો કે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ બે સમાન જ છે. 10 ઓછા 10 0 થઈ ગયું. 0 ને આપણે કદાચ ગમે એટલી સેકન્ડ વડે ભાગીએ તો એ 0 આવવાનો છે. ચલો નેક્સ્ટ, ટ્રેને કાપેલું કુલ અંતર શોધવાનું છે. ચલો, કુલ અંતર કેટલું થયું તો કે 4.4 કિલોમીટર થયું. કેવી રીતે મળશે અંતર તો કે આપણને ફરીથી વેગ સમય આપેલું હોય તો વેગ બરાબર અંતરના છેદમાં સમય, વેગ ગુણ્યા સમય, વેગ ગુણ્યા સમય કરીએ એટલે આપણને 4.4 કિલોમીટર મળી જશે. ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નિયમિત વેગ એટલે શું? અચળ નિયમિત વેગી ગતિ માટેની જરૂરી શરતો જણાવવાની છે. નિયમિત વેગ એટલે શું થશે તો કે જો કોઈ ગતિમાન પદાર્થનો વેગ સમયની સાથે અચળ જળવાઈ રહેતો હોય તો તે પદાર્થની ગતિ નિયમિત વેગથી છે તેમ કહેવાય, અથવા તો અચળ નિયમિત વેગથી ગતિ કરે છે તેમ કહે છે. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાવું તો નિયમિત વેગ કહેવાય. જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક ચોક્કસ દિશામાં, જો દિશા દર્શાવવી જરૂરિયાત છે એટલે સદિશ રાશિ આવી ગયું, ચોક્કસ દિશામાં અચળ ઝડપથી ગતિ કરતો હોય, ઝડપ અચળ રાખવાની છે, એક સરખી રાખવાની. અચળનો મતલબ થાય બદલાવી જોઈએ નહીં. તો તે પદાર્થનો વેગ અચળ અથવા તો નિયમિત જળવાઈ રહે છે. ચલો આગળ જોઈએ કે અચળ વેગી ગતિ માટે નીચેની બે શરતો પાડવામાં આવે છે. પદાર્થ અચળ એટલે કે નિયમિત ઝડપે ગતિ કરતો હોવો જોઈએ. બીજું, પદાર્થના વેગની દિશા બદલાવી જોઈએ નહીં. જોજો, કારણ કે સદિશ રાશિ છે. જો ગતિમાન પદાર્થના વેગનું મૂલ્ય અથવા ગતિની દિશા અથવા બંને જો બદલાતા હોય તો તેનો વેગ બદલાય છે તેમ કહેવાય, અને તો આપણે નિયમિત વેગ કહી શકીએ નહીં. બરાબર, આ બે શરતો ફરજિયાત પાલન થવી જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એ પહેલા ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરો છો તો ખાસ ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો વિદ્યાર્થી મિત્રો. ખૂબ ફાયદો થવાનો છે. શું ફાયદો થવાનો છે? આ બધી જ જે કંઈ પણ લેક્ચરમાં ભણાવાય છે પીડીએફ તમને એપ્લિકેશન પર મળશે. બીજું, ત્યાં જઈને તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. અત્યારે ખૂબ સારું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો કેમ ખબર પડે તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં એપ્લિકેશનની લિંક છે, ડાઉનલોડ કરો. બ્રહ્માસ્ત્ર બેચમાં જાઓ. બ્રહ્માસ્ત્ર બેચ ધોરણ 10. અત્યારે તમે ધોરણ 9માં ભણતા હોય તો આવતા વર્ષે ધોરણ 10માં આવવાના હો ને, તો ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ ઉપર ક્લિક કરીને એને પરચેજ કરી લો. બહુ બધી વસ્તુ મળવાની છે તમને. શું વસ્તુઓ મળવાની છે તો કે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બિલકુલ ફ્રી આવવાનું છે. આ બ્રહ્માસ્ત્ર બેચમાં બીજું શું શું મળશે તો કે ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન મળવાનું છે, ધોરણ 9 નું રિવિઝન મળવાનું છે. હા, અમે અહીંથી કઈ જતા નથી રહેવાના. તમારા માટે વન શોટ એટલે કે એક લેક્ચરની અંદર ચેપ્ટરના જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને બધાનું સોલ્યુશન થઈ જશે. એ ઉપરાંત પેપર સોલ્યુશન પણ તમારા માટે લાવવાના છીએ. પછી જ્યારે તમારી પરીક્ષા હશે ને ત્યારે સાંજે ગુરુવચન અને સવારમાં સુપ્રભાતમ બેચ પણ લાવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો તો અવશ્યપણે જોડાઈ જાઓ. ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ છે, ધોરણ 10 ની આઈએમપી બેચ છે, આ બધું જ ફ્રીમાં મળવાનું છે. ધોરણ 10 પેપર સોલ્યુશન આ વર્ષે તો ભાઈ ભૂકા કાઢી નાખ્યા. ભૂકા કાઢી નાખ્યા. શું ભૂકા કાઢી નાખ્યા?
બધું જ આપણે જે કરાવ્યું ને એમાંથી આવ્યું. તો અવશ્યપણે તમે જોડાઈ જાઓ અને લાઈવ ક્લાસીસ તો ખરા જ છે, સાથે સાથે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે માત્ર ને માત્ર ઓશિયન જ્ઞાન લાઈવમાં જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ઓશિયન જ્ઞાન લાઈવમાં જ મળશે. સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ પણ તમને ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન અને ફક્ત ઓશિયન જ્ઞાન લાઈવ પર જ મળવાનું છે. નેવિગેટર સરસ મજાનું એક આ તમારા માટે, જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાવ છો તો તમારા ઘર સુધી તમને નેવિગેટર મળી જવાનું છે. નેવિગેટર એટલે આખા વર્ષનો પ્લાનિંગ. ઘણા બધા આપણે સાંભળ્યું હોય ને કે ભાઈ તમે ટાઈમ ટેબલ બનાવો, પ્રિપરેશન કરો. આખું ટાઈમ ટેબલ અમે કે તમારે કેવી તૈયારી કરવાની છે એનો અમે એક રોડ મેપ તૈયાર કરી દીધો છે, જે છે નેવિગેટર. ક્લિયર? આગળ હેન્ડ રિટન બુક, શિક્ષકો દ્વારા હાથે લખાયેલી બુક અને લાઈવ ચેટ બુક. તો આ બુક પણ ફ્રી છે, આ બુક પણ ફ્રી છે. એવું નથી કે આ બેચની અંદર જોડાઈ ગયા ને અહીંયા લખી દીધું છે તો તમને ફ્રી નહીં મળે. આ વર્ષે જે વિદ્યાર્થીઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાય છે ધોરણ 10 ની, એને હેન્ડ રિટન બુક પણ એના ઘરે પહોંચી જવાની છે. આ વર્ષ પૂરું થાય ને એ પહેલા. હો ભાઈ, હમણાં ટૂંક સમયમાં જ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા, 10મું ચાલુ થાય થોડા જ સમયની અંદર તમને હેન્ડ રિટન બુક પણ મળી જવાની છે, જેની અંદર ખૂબ અગત્યનું હશે. જ્યાં માર્ક્સ કપાતા હશે ને એવા બધા ફોર્મ્યુલા અને સરસ મજાની બનાવેલી છે. ત્યાર પછી લાઈવ ચેટ બોક્સ પણ તમને જોવા મળશે. અને છતાં પણ તમને આમાં કંઈક ક્વેરી લાગે છે તો અહીંયા નંબર રહ્યો 70 46 22 22 54 પર કોન્ટેક્ટ અવશ્યપણે કરવો. તમારા દરેક પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા થઈ જશે. બેચ કેવી રીતે ખરીદવાની, કદાચ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી ન ખબર પડતી હોય તો પણ તમને ત્યાંથી મળી જશે. ચલો પ્રકરણ નંબર 8 ના પ્રશ્નો જોઈએ. પહેલું છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવવાનો છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ તો તમને બધાને ખ્યાલ જ હશે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં અને ગતિ કરતો પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખે છે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અવસ્થામાં અને રહે છે અને અચળ પ્રવેગી ગતિ અથવા તો અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ થઈ ગયો આપણો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે, એ પણ ભૂલાવવું જોઈએ નહીં. જડત્વનો નિયમ પણ કહે છે, બરાબર, ભૂલાવવું જોઈએ નહીં. જડત્વનો નિયમ પણ કહે છે. સમજૂતી શું કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. હવે ધારો કે તમારી પાસે બુક હોય, તમે એને ટેબલ પર મૂકી દો છો, વાંચવાની સહેજ પણ ઈચ્છા રાખતા નથી, 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ જાય ત્યાં કોઈ મમ્મી રૂમમાં આટો મારવા પણ નથી આવતા, ઝાડુ કાઢવા પણ નથી આવતા ને બુકને સહેજ પણ કોઈ અડતું નથી, તો એ બુક એની જગ્યાએથી હલશે નહીં. એટલે સ્થિર પદાર્થ હોય એના ઉપર કોઈ પદાર્થ બળ લગાડવામાં ન આવે અસંતુલિત બળ, તો એ સ્થિર અવસ્થામાં જ રહે છે ભાઈ, 1 2 5 દિવસ. બરોબર. દાખલા તરીકે ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર જ અવસ્થામાં રહે છે. નેક્સ્ટ જોઈએ કે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ નિયમિત વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે. ધારો કે બસ ચાલી જાય છે, બ્રેક ફેલ થઈ ગઈ છે, ઢાળત છે. આપણે જોઈએ જસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ. બસ જતી હોય અથવા કાર જતી હોય બ્રેક ફેલ થઈ જાય, અટકવા વાળું નથી, અસંતુલિત બાહ્ય બળ લગાડવા વાળું નથી, તો એ શું કરશે? સતત ને સતત ચાલ્યા જ કરશે. ભટકાઈ ગઈ તો અસંતુલિત બળ લાગ્યું, પણ ભટકાઈ નહીં તો એના પર કોઈ બળ લાગતું નથી. દાખલા તરીકે ઘર્ષણ રહિત સપાટી પર દડાને ગતિ કરાવતા. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ કે દડાને આમ ફેંકીએ છીએ અને ઘર્ષણ નથી, દડામાં પણ ઘર્ષણ નથી, કોઈ લાગે એવું કોઈ ખાંચો બનાવેલો નથી, અને જે સપાટી ઉપર એ ગતિ કરે છે એ સપાટી પર પણ કોઈ ખાંચો ન હોય તો, એટલે કે ઘર્ષણ રહિત, ઘર્ષણ વગરની સપાટી પર દડાને ગતિ કરવામાં આવે તો તે અચળ વેગથી ગતિ કરતો જ રહે છે. જો કે વ્યવહારમાં ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી ભાઈ, ઘર્ષણ તો લાગે જ. તેથી ઘર્ષણ બળ અસંતુલિત બળની અસર નીચે દડો અમુક અંતર કાપ્યા પછી અટકી જ જવાનો છે, એટલે બળ લાગે છે. ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે.
કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma સાબિત કરો. ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ તો. ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કેવો છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આપણે તો જો કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ સોલ્યુશન કરી રહ્યા છીએ, પણ તમારી પરીક્ષામાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma સૂત્ર સાબિત કરો એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન સાબિત થવાનો છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે? તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. બરાબર. આમ જોઈએ ને તો F ચલે છે ડેલ્ટા પી બાય ટી. વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. આના પરથી આખો નિયમ આપણને યાદ રહી જાય. ડેલ્ટા પી એટલે શું થાય? તો કે વેગમાન થાય. ડેલ્ટા મતલબ ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર. પી એટલે વેગમાન, ડેલ્ટા એટલે ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર અને તેનો માટે લાગતો સમય અથવા તો તેનો સમય દર ઈ લાગતા બળના મૂલ્ય જેટલો અને બળની દિશામાં હોય છે. ક્લિયર? આગળ જોઈએ. F બરાબર ma સૂત્રની તારવણી કરવાની છે આપણે. ચલો તારવણી કરી દઈએ. F બરાબર ma સૂત્રની સાબિતી મેળવવાની છે. કેવી રીતે મેળવશું? તો કે પહેલા આપણે મથાળું બાંધવું પડે. મથાળું બાંધવા માટે સૌ પ્રથમ ધારો કે કોઈ m દળની વસ્તુ છે, દળ ધરાવતો પદાર્થ છે, સુરેખ પથ પર તેટલા જ પ્રારંભિક વેગથી ગતિ કરી રહ્યો છે. પ્રારંભિક વેગ આવે તો તમે આમ દર્શાવી શકો કે પ્રારંભિક વેગ u છે. બરાબર, એવું દર્શાવી શકાય. હા, પ્રારંભિક વેગ u જેટલી ગતિ કરે છે. અત્યારે હું એને u ને અહીંથી કાઢી નાખું છું. તમે દર્શાવવું હોય તો દર્શાવી શકો છો. ક્લિયર? તે ટી સમયમાં પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ F ની અસર હેઠળ v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. v જેટલો અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન p1 = mv, પદાર્થનું અંતિમ વેગમાન p2 = mv આપણે દર્શાવીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. બંનેનું વેગમાન મળી ગયું. ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી. વેગમાનમાં થતો કોઈ પણ વસ્તુમાં થતો ફેરફાર દર્શાવવો હોય તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાનું. તો અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન શું છે? વેગમાનમાં થતો ફેરફાર એને હું ડેલ્ટા પી વડે દર્શાવીશ, એટલે કૌંસમાં દર્શાવી દઉં છું, બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. અંતિમ વેગમાનને શું કહીશું? તો કે અંતિમ વેગમાનને p2 કહીશું અને પ્રારંભિક વેગમાનને શું કહીશું? p1 કહીશું. તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન બાદ કરી દીધું. ડેલ્ટા પી ચલે છે એની કિંમત મૂકી દીધી. આગળ જ આપણે જોયું ને કે p2 = mv ને p1 = mu. તેથી ચલે છે જો m કોમન કાઢી લીધો, વચ્ચે માઇનસની નિશાની બે બાજુ m છે એટલે m કોમન કાઢી લીધો, ગુણ્યા v - u. પદાર્થના વેગમાનમાં ફેરફારનો દર ચલે છે m ગુણ્યા v - u છેદમાં t. જો અહીંયા શું કર્યું? દર ઉમેરો ને એટલે t ની એન્ટ્રી થઈ ગઈ. સમય દર t આવી ગયો. ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલ બળ, તેથી f ની એન્ટ્રી થઈ ગઈ. f ચલે છે m × v - u છેદમાં t. બધું ઉપરથી બેઠું લખી દેવાનું. ચલે છે એની નિશાની દૂર કરીએ ને એટલે k ની એન્ટ્રી થાય. તો જ્યાં નવું સભ્ય એડ થાય ને ત્યાં લખવું પડે. શું લખવું પડે? તો કે જ્યાં k એ સપ્રમાણતાનો અચળાંક છે. હવે કોઈક જગ્યાએ સમપ્રમાણતાનો અચળાંક, ભાઈ સપ્રમાણતા કે સમપ્રમાણતાનો અચળાંક એ k છે. પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર v - u છેદમાં t બરાબર પ્રવેગ એ થાય. યસ, a બરાબર v - u છેદમાં t. તો આ આખા બરાબર શું મૂકી દીધું? તો કે a મૂકી દીધો. જો અહીંયા km તો છે જ, આની જગ્યાએ a મૂકી દીધું. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. અહીં k સપ્રમાણતાનો અચળાંક છે. દળ અને પ્રવેગના SI એકમો અનુક્રમે કિલોગ્રામ અને મીટર/સેકન્ડ² છે. અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે કે જેથી અચળાંક k નું મૂલ્ય કેવું થાય? 1 થાય. k આપણને વધારવાનો છે કારણ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma છે. તો k નડે છે તો k ને કાઢવો છે. શું કરવાનું? આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 1 કિલોગ્રામ દળની વસ્તુમાં
1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ કહેવાય. તેથી સમીકરણ 2 મુજબ 1 એકમ બળ બરાબર k ગુણ્યા 1 કિલોગ્રામ એમ હતો ને, અને પ્રવેગ 1 મીટર પર સેકન્ડ, એટલે આ લઈ લીધો આપણે પ્રવેગ, આ લઈ લીધો દળ, અને આ આપણો થઈ ગયો એફ. બરાબર. તો 1 એકમ બળ લીધું તો કે એમ જ છે, તો 1 ગુણ્યા 1 એટલે 1 થયો, 1 એકમ બળ એટલે કે થઈ ગયો, કે બરાબર 1 થઈ ગયું. તો સમીકરણ 2 પરથી એફ બરાબર એમ એ સાબિત થાય છે. અને આવી રીતે આપણે કેને ઉડાડી દઈએ છીએ. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે, સમજાવો. ચલો, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર એમ વી માઇનસ યુ છેદમાં ટી. ચલો હવે આમ જો ઊંધું છૂટું પાડીએ છીએ. હા, ઊંધું છૂટું પાડીએ. એફ ગુણ્યા આ ટી ને હું આ બાજુ લઉં, આ ટી ને હું આ બાજુ લઉં, તો એફ ગુણ્યા ટી બરાબર એમ તો છે જ, આને ભૂલી જાઓ. હવે એમ તો છે જ. હવે વી માઇનસ યુ વધ્યું. જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું ન હોય તો યુ બરાબર 0, યુ બરાબર 0, યુ બરાબર 0. ઓકે, બાહ્ય બળ નથી લાગતું. બરાબર, સોરી, બાહ્ય બળ નથી લાગતું. બાહ્ય બળ ન લાગે તો એફ બરાબર 0, તો એફ ગુણ્યા ટી ગુણાકારમાં એટલે બધું 0 થઈ ગયું, બરાબર એમ વી માઇનસ યુ. હવે જો ફરીથી એમ વી માઇનસ એમ યુ, આને આપણે આ બાજુ લઈ આવીએ તો એમ વી ઇઝ ઇક્વલ ટુ એમ યુ થઈ ગયું. માઇનસની નિશાની નીકળી ગઈ, માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, એટલે એમ વી બરાબર એમ યુ મળ્યું. હવે જો અહીંયા શું મળ્યું? એમ વી એટલે શું થાય? P2. એમ યુ એટલે શું થાય? P1. બે કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. જો વી બરાબર યુ થઈ ગયા. એમ તો કોમન હતો, તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ બે સમાન થઈ ગયા. એનો અર્થ જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો એમ દળનો પદાર્થ યુ જેટલા જ સમાન વેગથી સમગ્ર ટી જેટલા સમયગાળા દરમિયાન ગતિ કરશે. પેલા ગ્રાફમાં આપણે જોયું હતું ને, આમ સીધો ને સીધો જાય, કોઈ વધારાનું બળ લાગતું નથી. વધુમાં જો યુ બરાબર 0 હોય તો વી બરાબર 0 થાય. એનો અર્થ જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો પદાર્થ પ્રારંભમાં સ્થિર હોય તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે. ગતિશાસ્ત્રના અભ્યાસમાં પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બંને એક સમાન છે. નિયમિત ગતિ કરતો હોય તો પણ તે 0 કહેવાય, અને સ્થિર અવસ્થામાં હોય તો પણ તેનો વેગ 0 કહેવાય. ક્લિયર? એટલે આ 0 થઈ ગયું. તેથી એમ કહી શકાય કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ન્યૂટનની ગતિના પહેલા નિયમ સાથે સુસંગત છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. વૈજ્ઞાનિક કારણ આપો. ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. કેમ પડી જવાય? તો ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય, અંદર બેઠા હોય ત્યારે. હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરે છે, ચાલુ બસ છે, ઉતરવાનો પ્રયત્ન કરે છે, તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ ગયા. પગ સ્થિર થઈ ગયા, પણ ઉપરનું જે શરીર છે, પરંતુ શરીરનો ઉપરનો જે ભાગ છે એ ગતિના જડત્વને કારણે ગતિમાં જ રહે છે. પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે. બરાબર? એટલે બસ પરથી ઠેકડો મારે એટલે પગ કેવા થઈ ગયા? સ્થિર. પણ ઉપરનું શરીર તો બસ ગતિમાં હોય તો ગતિમાં હોય, એટલે આપણે નીચે પડી જઈએ છીએ. બીજું છે કે પદાર્થની પ્રવેગી ગતિ થવા માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે. યસ, બાહ્ય બળ ન લાગે, દિવાલ ઉપર તમે બળ લગાડ્યા જ કરો, લગાડ્યા જ કરો, લગાડ્યા જ કરો. માત્ર બાહ્ય બળ નહીં, અસંતુલિત બળ પણ લાગવું જોઈએ. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી એફ બરાબર એમ એ. જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય, જો અહીંયા કીધું છે બાહ્ય બળ લાગવું જરૂરી છે, બરાબર, બાહ્ય બળ અહીંયા 0 થઈ ગયું, તો એફ બરાબર 0, તેથી એમ એ બરાબર 0. તેથી એફ બરાબર એમ એ વાપરતા શું થાય? તો કે એમ બરાબર 0 છે અથવા એ બરાબર 0 છે. બેમાંથી એક બરાબર 0 હોય તો બળ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. પણ એમ 0 શક્ય નથી. ભાઈ, દળ ક્યારેય 0 હોય ન હોય. દળ તો અચળ હોય, જેટલું હોય એટલું હોય. એટલે દરેક પદાર્થને દળ હોય ને હોય જ. એટલે 0 કોણ થાય? પ્રવેગ 0 થાય. પણ ભાઈ, બેમાંથી એકેય 0 થાય, બેમાંથી એક પણ 0 થાય એટલે બળ તો કેવું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. આમ પદાર્થ પ્રવેગી ગતિ કરે એટલે કે એ બરાબર 0 માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે. બરાબર? અહીંયા લીધું છે એ બરાબર 0 નોટ. બરાબર? 0 ન થવું જોઈએ, એટલે બળ લાગવું જોઈએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તફાવત આપો. વેગ અને વેગમાન. વૈજ્ઞાનિક કારણ આપો. ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય છે. ચલો પહેલા જોઈએ. એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. એનું સૂત્ર શું થાય? તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય.
ચલો આ સૂત્ર આપણને ખબર પડી જાય એટલે આના પરથી થઈ ગયું કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. વેગમાન એટલે શું થાય તો કે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, એને વેગમાન કહેવાય. એટલે થઈ ગયું અહીંયા કે પદાર્થનું દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. નેક્સ્ટ જોઈએ, વેગના ફેરફારનો દર પ્રવેગ દર્શાવે છે. યસ, સમય સાથે જો વેગમાં ફેરફાર થતો હોય તો તે પ્રવેગ ઉત્પન્ન કરે છે. વેગમાનમાં થતા ફેરફારનો દર બળનું મૂલ્ય આપે છે. શું આપે? mv દળ છે વેગમાન, અને એમાં ફેરફાર થાય છે તો વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. પ્રવેગ ઉત્પન્ન થાય એટલે આપણને ma મળે. બરાબર, તો બળનું મૂલ્ય આપે છે. વેગનો SI એકમ મીટર પર સેકન્ડ છે, જ્યારે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ છે. દળનો કિલોગ્રામ અને વેગનો મીટર પર સેકન્ડ છે. ક્લિયર? તો આપણા તફાવત થઈ ગયા. ઓકે, બીજો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ ચપ્પુની ધાર તીક્ષ્ણ હોય. શા માટે? તો કે ઓછા બળે આપણે વધારે બળ લગાડી શકીએ, ઓછા બળે દબાણ વધારે આપી શકીએ. બરાબર, તીક્ષ્ણ ધારવાળા ચપ્પુની ધાર આગળનું ક્ષેત્રફળ બહુ જ ઓછું હોય. ક્ષેત્રફળ ઓછું હોય, ચપ્પુ બુઠ્ઠું હોય તો આ ક્ષેત્રફળ વધારે હોય છે. બુઠ્ઠું હોય તો વધારે હોય, પણ તીક્ષ્ણ ધાર હોય તો કે દબાણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તીક્ષ્ણ ચપ્પા પર થોડું બળ વાપરતા પણ વધુ દબાણ ઉત્પન્ન કરી શકાય છે, જેથી શાકભાજી સહેલાઈથી કાપી શકાય છે. એ પહેલા વાત કરી દઈએ બ્રહ્માસ્ત્ર બેચની. તો બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર ધોરણ 9 માં તમને શું મળવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કરીને વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બિલકુલ ફ્રી મળવાનું છે. આ ઉપરાંત ધોરણ 9 માં તમે અભ્યાસ કરો છો ને ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ ખરીદો છો વિદ્યાર્થી મિત્રો, જોઈન કરો છો, તો જો અઢળક તમને વસ્તુઓ મળવાની છે. આ અઢળક વસ્તુઓમાં શું છે તો કે બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું મળશે તો કે ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન મળવાનું છે, ધોરણ 9 નું રિવિઝન મળવાનું છે. આ શું એટલે કે આપણે આ વર્ષે પણ તમારી સાથે જોઈન થઈ ગયા છીએ, તમને આ બધામાં જ મદદરૂપ થવાના છીએ. ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ મળવાની છે, બિલકુલ ફ્રી મળવાનું. એટલે કે આખા વિડીયો લેક્ચર ડિટેલમાં શબ્દશઃ સમજવાના છે. આ ઉપરાંત આઈએમપી બેચ એટલે કે કોર્સ પૂરો થઈ ગયા પછી તમારા માટે આઈએમપી બેચ લાવવાના છીએ. ધોરણ 10 પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ એટલે કે આખું વર્ષ લાઈવ ક્લાસીસ, અને બીજું રેકોર્ડેડ ક્લાસીસ તો ખરા જો. કોઈક વખત એવું બને કે આપણે લેક્ચર જોવાનું ચૂકી ગયા તો ચિંતા નથી કરવાની, એનો લેક્ચર તો તમને મળી જવાનો છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને મળવાની છે. ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન મળવાનું છે. સ્વાધ્યાયનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મળવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો જેમ તેમ નહીં, એકદમ સરસ મજાનું ટક મળવાનું છે. અને નેવિગેટર તો ભાઈ જબરજસ્ત. આપણે એવું સાંભળ્યું હોય કે શિક્ષકો પાસેથી એવું સાંભળ્યું હોય કે ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલ બનાવો. કેવી તૈયારી કરશો ભાઈ? એવી જ તૈયારી અમે તમારા 365 દિવસ તમારે શું કરવાનું છે એની આપી દેવાના છે. ઈ જ તૈયારી એટલે નેવિગેટર. હેન્ડ રિટન બુક ફ્રીમાં હો ભાઈ, હેન્ડ રિટન બુક ફ્રીમાં. ઘણા બધાને એવું કે ભાઈ આનો કંઈક ચાર્જ ભરવો પડશે. ના 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 ના, આનો કોઈ ચાર્જ તમારે નથી ભરવાનો, બિલકુલ ફ્રીમાં છે. લાઈવ ચેટ બોક્સ પણ તમને મળવાનું છે. શું મળવાનું છે? લાઈવ ચેટ બોક્સ. એટલે કે તમે આમ લેક્ચર જોતા હોય તમને એમ થયું કે લે મને તો આ પ્રશ્નનો જવાબ નથી આવડતો, મારે શું કરવું? તો તરત જ તમે ટાઈપ કરી શકો. શું કરી શકો? ટાઈપ કરી શકો અને અમને પ્રશ્ન પૂછી શકો છો ને એનું સોલ્યુશન પણ તરત મળે. એટલે લાઈવ ચેટ બોક્સ પણ મળવાનું. પણ આ બધું કેવી રીતે ખબર પડે, ક્યાંથી મળશે? તો કે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં લિંક આપેલી છે. ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન છે, જો આવું લખજો ઓશિયન જ્ઞાન લાઈવ. ઓશિયન જ્ઞાન લાઈવ લખશો યુટ્યુબમાં જઈને અથવા તો લિંક પર ક્લિક કરીને જોઈન થઈ જાઓ, ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી લો, ધોરણ 10 પર ક્લિક કરો, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ. પછી આખું વર્ષ અમારી સાથે મહેનત કરવામાં લાગી જાઓ. A1 ગ્રેડમાં તો પાક્કા લાવી દઈએ. બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા હતા ને એમને ખ્યાલ પણ છે કે કેવી રીતે આપણે તૈયારી કરી રહ્યા છીએ, કેવા પ્રશ્નોનું સોલ્યુશન. ગોખણપટ્ટી નહીં હો, ગોખણપટ્ટીથી દૂર રહેવાનું છે. બરાબર, તો એવું સરસ મજાની તૈયારી તમને કરાવવાના છીએ. ચલો આપણે જોઈએ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 ટૂંક નોંધ લખો પીચ. પીચ શું છે તો કે આપણું મસ્તિષ્ક કોઈ ઉત્સર્જિત ધ્વનિનું કેવું અર્થઘટન કરે છે એ ગુણધર્મને કહેવાય પીચ.
આગળ જોઈએ ધ્વનિનો જે ગુણધર્મ કે તેની મહત્તા અને ન્યૂનતા વધારે અને ઓછો રજૂ કરે છે તેને પીચ કહે છે. જોજો હજી પીચ એ ધ્વનિની આવૃત્તિ સાથે સંબંધિત છે પણ પીચ અને આવૃત્તિ એક સમાન નથી કારણ કે પીચમાં માનવશાસ્ત્રીય સમજ માનવ દ્વારા શું સમજ મળે છે તે સમાવિષ્ટ છે જે શરીર વિજ્ઞાન સંબંધી છે તે કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે તેને પીચ કહે છે. કોઈ ઉત્સર્જિત ધ્વનિ આપણા હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય ધડિંગ ધરાનો અવાજ આવ્યો ને આપણે સાંભળીએ છીએ અને આપણે એનો અર્થઘટન કેવું કરીએ છીએ એ ગુણધર્મને પીચ કહે છે. પીચ એ આત્મલક્ષી રાશિ છે તે કોઈ ભૌતિક રાશિ નથી તેથી કોઈ સાધન દ્વારા ચોક્કસપણે તે માપી શકાતી નથી. તો આપણું મગજ માપી શકે કે આ સરસ મજાની ધ્વનિ છે મજા આવે છે સાંભળવાની પણ કોઈ મશીન એને માપી શકતો નથી. ચલો આ આપણે પીચ વિશે માહિતી મેળવી. હવે પીચ એ ધ્વનિની એવી લાક્ષણિકતા છે જે તીણા અને ઘેરા અવાજ વચ્ચેનો ભેદ પારખવામાં સહાયક બને છે. સ્ત્રીનો અવાજ પુરુષના અવાજ કરતા તીણો હોય છે. એનું કારણ એ છે કે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતા ઊંચી હોય છે. સ્ત્રીના અવાજની આવૃત્તિ ઊંચી હોય એટલે અવાજ તીણો હોય, પુરુષના અવાજ કરતા ઊંચી હોય સ્ત્રીની. હા, કોઈ ધ્વનિ સ્ત્રોતનું કંપન જેટલી ઝડપથી થાય છે તેની આવૃત્તિ તેટલી જ વધારે હોય છે. યસ, આપણે જોરથી બોલીએ છીએ તો આ કંપન વધારે થાય એટલે આવૃત્તિ વધે છે તેથી તેની પીચ પણ વધારે હોય છે. જો આવૃત્તિ વધારે તો પીચ પણ વધારે. આમ ઊંચી પીચ વાળો ધ્વનિ માધ્યમના કોઈ પણ નિશ્ચિત બિંદુ પાસેથી એકમ સમયમાં પસાર થતા વધુ સંખ્યાના સંગનન તથા વિઘનન સાથે સંબંધિત છે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે. ઊંચી પીચના ધ્વનિ હોય ને તો આમ જુઓ કેટલા બધા થાય છે સંગનન વિઘનન. અને નીચી પીચના ધ્વનિ છે તો એ આવો. તો પુરુષનો અવાજ આવો કહી શકીએ, સ્ત્રીનો અવાજ આવો કહી શકીએ આપણે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. ચલો, જે ધ્વનિની પીચ ઓછી હોય તેની આવૃત્તિ પણ ઓછી હોય છે. હું જે આકૃતિ બી માં દર્શાવેલ છે બરાબર છે. ટૂંકમાં વધુ પીચ વાળા ધ્વનિની આવૃત્તિ વધુ તથા ઓછી પીચ વાળા ધ્વનિની આવૃત્તિ ઓછી હોય છે. તો 1 અને 2 એકમાં શું છે, બી માં શું છે? ઊંચી આવૃત્તિ ઊંચા પીચના ધ્વનિ, નીચી આવૃત્તિ નીચા પીચના ધ્વનિ. આગળ જોઈએ. સંગત તરંગની તરંગ લંબાઈ અને આવૃત્તિ વિશેની સમજ આપો. ચલો, સંગત તરંગની તરંગ લંબાઈ એટલે શું? સંગત તરંગ એટલે શું? તો કે એકબીજાને સમાંતર હોય. ધ્વનિ તરંગો છે સંગત તરંગો છે. તરંગ લંબાઈ સંગત તરંગના બે ક્રમિક સંગનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે. ચલો આપણે કોઈ તરંગ દોરી દઈએ એટલે આવી રીતે આમ તરંગ થશે. એમાં આપણને ખબર છે કે આ સંગનન છે તો બે ક્રમિક સંગનન હોય તો બે ક્રમિક સંગનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્ડા કહે છે. તરંગ લંબાઈને સામાન્ય રીતે ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવાય છે. તરંગ લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. લંબાઈ એટલે આપણે માપીએ છીએ, મીટરમાં માપીએ છીએ. ઘણી વખત તરંગ લંબાઈને નાના એકમ એંગસ્ટ્રોમ સંજ્ઞા એની ઉપર મીંડું કરવામાં આવે એટલે એંગસ્ટ્રોમ વડે દર્શાવવામાં આવે છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર અથવા 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર. આ એકમો આપણે યાદ રાખવાના છે. ચલો, આવર્તકાળ કોને કહેવાય? તો કે માધ્યમમાં કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંઘનનો કે બે ક્રમિક વિઘનનોને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. કોઈ એક બિંદુ મૂકી દેવાનું. આ બિંદુ પાસેથી કોઈ ધ્વનિ તરંગ છે એના બે ક્રમિક સંઘનનો હોય કે બે ક્રમિક વિઘનનો હોય, આટલો વિસ્તાર હોય. આ બિંદુ પાસેથી પસાર થવા માટે લાગતા સમયને તરંગ લંબાઈનો આવર્તકાળ કહે છે. જો આવર્તકાળને ટી વડે દર્શાવવામાં આવે, સમય છે, સમય હોય તો એનો એસઆઈ એકમ શું છે? સેકન્ડ. વાંચો વ્યાખ્યા ફરીથી કે કોઈ નિશ્ચિત બિંદુ પાસેથી બે ક્રમિક સંગનનો કે બે ક્રમિક વિઘનનો અથવા તો એક દોલનને પસાર થવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. આવૃત્તિ એટલે ન્યુ કહેવાય. આવૃત્તિને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? ન્યુ બરાબર 1/આવર્તકાળ એટલે કે બંને એકબીજાના વ્યસ્ત છે. કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જો આવર્તકાળ વધારવામાં આવે તો આવૃત્તિ ઘટે અને આવર્તકાળ ઘટાડવામાં આવે તો આવૃત્તિ વધે. એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો, અનુરણન વિશે સમજૂતી આપો અને તેના ઘટાડવા અથવા તો નિવારવાના ઉપાયો જણાવો. અનુરણન એટલે શું? તો કે વારંવાર પરાવર્તન પામવું.
એક દિવાલ સાથે અથડાઈને ત્યાંથી બીજી દિવાલ સાથે, બીજી દિવાલ ત્રીજી દિવાલ, એવી રીતે થાય. આપણે સ્ટેથોસ્કોપ મેડિકલ ઉપકરણ, ડૉક્ટર આપણા હૃદયના ધબકારા માપે. શું છે તો કે એક નળી છે, એમાં સતત ને સતત આવી રીતે પરાવર્તન પામવાનું. એ ઘટનાને શું કહેવામાં આવે છે તો કે અનુરણન કહેવામાં આવે છે. કોઈ મોટા ઓરડામાં અથવા સભાખંડમાં વક્તા જ્યારે બોલવાનું બંધ કરે કે તરત જ તેનો અવાજ ધ્વનિ સાંભળવો બંધ થતો નથી. સભાખંડમાં પ્રેક્ષકો સુધી ધ્વનિ સીધો તેમજ હોલની દિવાલો તથા છત પરથી થતા ગુણન એટલે કે વારંવાર પરાવર્તન પામે, પરાવર્તનના લીધે પહોંચે છે, જેના કારણે ધ્વનિ હોલમાં થોડા સમય સુધી જળવાઈ રહે છે. જ્યાં સુધી તેની તીવ્રતા ખૂબ જ ઓછી ન થાય ત્યાં સુધી રહે. પછી તીવ્રતા ઓછી થઈ જાય એટલે એ ઘટી જતો હોય છે. આમ ધ્વનિ ઉત્પન્ન થવાનો બંધ થયા બાદ વારંવાર થતા પરાવર્તનને લીધે જે ધ્વનિ મળે છે તેને અનુરણન કહે છે. અનુરણન એટલે વારંવાર પરાવર્તન પામવું. કોઈ સભાખંડ કે મોટા હોલમાં વધારે પડતું અનુરણન અનિચ્છનીય હોય છે, આપણને સાંભળવું ગમે નહીં. તો અનુરણન ઘટાડવાના નિવારણના ઉપાયો ક્યાં છે તો કે નીચે મુજબ. હોલની છત તથા દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે દબાવેલા ફાઈબર. ઓકે, આ દબાવેલા ફાઈબર શું, આપણે ઘણી બધી ઓફિસની અંદર ગયા હોય ને આમ સીલિંગ બનાવેલી હોય ને તો એમાંથી અમુક સીલિંગ આપણને એવી દેખાય કે ઉપર તરફ વહી જાય, આમ હાથ મૂકીએ ને તો આમ લાદી જેવું હોય પણ ધક્કો મારીએ ને એકદમ હળવું હોય, બરાબર છે. થર્મોકોલને એકદમ આમ દબાવીને એવી સીટ બનાવી દે, એને કહેવાય દબાવેલા ફાઈબર બોર્ડ. ગ્લાસવુડ છે, રફ પ્લાસ્ટર છે, પડદા છે વગેરે લગાવવામાં આવે છે. રફ પ્લાસ્ટર એટલે કે સિમ્પલ, એને બહુ લીસી કરવી નહીં દિવાલને. જો લીસી હોય ને તો પરાવર્તન વધારે થાય એટલે રફ પ્લાસ્ટર કરવાનું. પછી સીટો બનાવવા માટેના પદાર્થોની પસંદગી. થિયેટરની અંદર આપણે ગયા હોય તો પડઘો સંભળાતો હોય તો મૂવીના પૈસા દેવાય ભાઈ? ન દેવાય. પણ પડઘો નથી સંભળાતો. શું કામ નથી સંભળાતો? કારણ કે એની સીટ છે, એની નીચેનું જે કંઈ પણ આપણે કાર્પેટ એરિયા કહીએ નીચેનો, જેના ઉપર આપણે ચાલીએ છીએ, એ તમામ વસ્તુ ધ્વનિનું શોષણ કરી લે ને એવા બનાવવામાં આવે છે. એટલે કે સીટો બનાવવા માટેના પદાર્થોની પસંદગી પણ તેના ધ્વનિ શોષકના ગુણધર્મોને આધારે કરવામાં આવે છે. એટલે એવી રીતે પસંદગી કરવામાં આવે એટલે અનુરણન ન થાય અને આપણને પડઘા એટલે કે વારંવાર એકનો એક ધ્વનિ સંભળાય નહીં. ચલો, ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો લખો. તો કે પહેલું, મેગાફોન કે લાઉડ સ્પીકર હોય, હોર્ન હોય, તુરી હોય તથા શરણાઈ હોય જેવા વાદ્યો એટલે કે સંગીતના સાધનો હોય, એની રચના કેવી થઈ હોય તો કે એક બાજુ અવાજ. આપણે શહેનાઈ તો જોઈએ જ હોય ને, શહેનાઈ જોયું હોય. શહેનાઈ વગાડતા હોય તો એક દિશામાં આગળ વધે, એનો નીચેનો ભાગ છે ને આમ સરસ મજાનો હોય, એમાં વારંવાર ગુણક પરાવર્તન થાય ને એના કારણે પ્રબળ ધ્વનિ બને. ની પ્રબળ ધ્વનિ એક દિશામાં આગળ વધે એટલે દૂર સુધી સંભળાઈ શકે. રિક્ષાના હોર્ન હોય, બરાબર, તો એની બનાવટ એવી રીતે કરવામાં આવે કે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાના બદલે ફક્ત એક દિશામાં આગળ વધી શકે. નેક્સ્ટ, આ યંત્રમાં એક નળીનો આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય. શહેનાઈને યાદ કરવાનું, વગાડતો હોય ને શહેનાઈ મોઢાથી, એમાં એનો આકાર ખુલ્લો હોય છે, જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તિત કરે છે. કેમાં તો કે નળીની અંદર વારંવાર પરાવર્તિત થાય, શ્રોતાઓની દિશામાં આગળ તરફ મોકલે છે. ચલો, બીજું ઉપકરણ હમણાં આપણે વાત કરી ને સ્ટેથોસ્કોપ, મેડિકલ ઉપકરણ. તો સ્ટેથોસ્કોપ એક મેડિકલ સાધન છે જે શરીરની અંદર ખાસ કરીને હૃદય તથા ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિને, ફેફસાઓ હૃદયની આપણને ધબકારા વિશે તો ખ્યાલ હોય, બરોબર છે, તો એ ધબકારાઓને સાંભળવા માટે ડોક્ટર એનો ઉપયોગ કરતા હોય છે. સ્ટેથોસ્કોપ છે એ સ્ટેથોસ્કોપમાં દર્દીના હૃદયના ધડકન એટલે કે ધબકારાનો ધ્વનિ ગુણક પરાવર્તન પામીને આ જે નળી હોય એમાં વારંવાર ગુણક પરાવર્તન થાય અને ડોક્ટરના કાનમાં પહોંચે છે અને ડોક્ટર એને સાંભળી શકે છે અને હૃદયના ધબકારાને આધારે એને ખબર પડે કે આપણું શરીર વ્યવસ્થિત છે કે કેમ. ત્યાર પછી કોન્સર્ટ હોલ હોય, સંમેલન કક્ષ હોય તથા સિનેમા હોલ હોય, એની છત વક્રાકાર હોય, ઉપરની છત છે ને આમ વળાંકવાળી હોય, વક્રાકાર હોય. એનું કારણ શું તો કે જેથી પરાવર્તન પામ્યા બાદ ધ્વનિ હોલના બધા જ ભાગો સુધી પહોંચી જાય, જે આકૃતિમાં દર્શાવેલ છે. તો અહીંયા આકૃતિમાં આપણે દર્શાવી દીધું છે, બરાબર છે, આકૃતિમાં દર્શાવેલ છે. ક્યારેક ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ પણ રાખવામાં આવે, પાછળ પણ હોય વક્રાકાર. તો એનાથી શું થાય તો કે જેથી ધ્વનિ આ ધ્વનિ બોર્ડથી પરાવર્તન પામી સંપૂર્ણ હોલમાં સમાન રૂપે ફેલાઈ જાય. જો અહીંયા રાખેલું છે, આ પાછળની બાજુ છે, ધ્વનિ સ્ત્રોત ઉત્પન્ન થયો અચળાનો સમાન રીતે બધી જગ્યાએ
ફેલાઈ જતો હોય છે. તો આ ગુણક પરાવર્તનના ઉપયોગો છે. ચલો, કોઈ પડઘો 3 સેકન્ડ સમય પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર પર સેકન્ડ હોય તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? ચલો, પહેલું આપણે જોઈએ. હા, પહેલું જોઈએ. કોઈ પડઘો છે 3 સેકન્ડ. જો અહીંથી લખવાની શરૂઆત કરીએ તો પહેલા હું લખું છું t બરાબર 3 સેકન્ડ. ધ્વનિની ઝડપ આપેલી છે v આપેલું છે. કેટલું છે? 342 મીટર પર સેકન્ડ છે. અને અંતર s શોધવાનું છે. અંતર કેટલું છે એ શોધવાનું છે. તો આપણને ખબર છે કે v બરાબર s/t. પણ યાદ રાખવાનું કે જ્યારે ધ્વનિની વાત હોય ત્યારે અંતર 2 ગણું. કેમ અંતર 2 ગણું લીધું? તો કે 3 સેકન્ડ કોઈ પડઘો સંભળાય છે. હું અહીંયા ઊભો છું, હું મારી સામે આ દિવાલ છે. વિદ્યાર્થી મિત્રો જોજો, હું ઊભો છું, હું મારી સામે દિવાલ છે. હું બોલું છું, એ દિવાલ સાથે અથડાઈને પાછો મને મળે છે. તો સમયગાળો કયો નોંધીશું? અહીંથી ગયું અને આવ્યું. હવે અહીંથી વેગ જાય છે. મારી પાસે ધારો કે રિસીવર છે. શું છે? રિસીવર. અહીંથી કોઈ ધ્વનિ અથડાય છે અને પાછો આવે છે, રિસીવ કરે એટલે ગયો અને આવ્યો એનો રિસીવ કરે. પણ અંતર કયું કીધું? જોવો તો અંતર કયું કીધું? તો કે પરાવર્તક સપાટી અને સ્ત્રોત, એટલે કે જ્યાંથી ઉત્પન્ન થયું ને તે પેલી સપાટી દિવાલ સુધીનું જ અંતર કીધું. તો એ તો 2 વખત ન લીધું. તો આપણે અંતરને અહીંયા જ 2 વડે મૂકી દઈએ. હવે એને કરતા બનાવીએ અને આ બાજુ જાય એટલે 2s બરાબર v ગુણ્યા t થાય. આપણે કિંમતો મૂકી દઈએ. v કેટલો છે? તો કે 342 ગુણ્યા સમય કેટલો છે? તો કે સમય છે 3 સેકન્ડ. આ બાજુ શું છે? 2s. ઓકે, અહીંયા જોઈએ આપણે s બરાબર 342 ગુણ્યા 3 છેદમાં સમય પણ કેટલો છે? 3 સેકન્ડ. 3 સેકન્ડ છે, સોરી, અહીંયા છેદમાં 2 આવશે. આપણે 2 ને આ બાજુ લઈ ગયા ને? હા, ઓકે. 42 છે એટલે 21 થશે અને 300 ના અડધા 150 એટલે 150 ને 21 171 થશે. 171. જો ન ખબર પડે તો આમ 171 ગુણ્યા 2 કરી દેવાના. 2 × 2 7 × 14 ચોકડો વધા પડી 1 2 × 2 ને 1 3 342 એટલે 171 થયા. 171 ગુણ્યા 3 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 171 ગુણ્યા 3 3 × 3 7 તેરી 21 નો એકડો વધા પડી 2 3 × 3 3 2 સોરી 3 × 3 3 ને 2 5 એટલે આપણો જવાબ આવશે. આપણે એને 3 વડે ગુણ્યું એટલે s બરાબર 513 ભાગ્યા 2. ચલો, 513 ભાગ્યા 2 છે તો 513 ભાગ્યા 2 કરી દેવાના. 2 2 દુ 4 1 વઈ દો ઉપરથી ઉતાર્યો 1 એટલે 2 પંચા 10 1 વઈ દો ઉપરથી ઉતાર્યા 3 6 દુ 12 કેટલા વઈ દો 1 ઉપરથી ઉતાર્યો 0 ઉપરથી 0 ઉતારીએ એટલે પોઈન્ટ આવશે 5 દુ 10 256 s બરાબર 256.5 મીટર અંતર હશે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે દાખલો ગણવાનો છે. બરાબર છે. આપણી પાસે કોઈ કેલ્ક્યુલેટર આવવાનું નથી એટલે આપણે આપણી રીતે જ બધી જ ગણતરીઓ રફમાં કરવાની છે, ફરજિયાત કરવાની. આગળ વધીએ. બીજું છે, હા, બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ. ધ્વનિની પ્રબળતા એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? તો ધ્વનિની કંપ વિસ્તારની માનસશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે. કેમ? હવે તમે વિચાર કરો કે કોઈ વ્હાઇટ બોર્ડ બ્લેક બોર્ડ છે એના ઉપર ચોક લખીને એમાં કાંકરી આવી ગઈ આમ કરીને આમ લખતા હોય તો કેવો આપણને થાય? આમ કેવો અવાજ આવે? હે, લોખંડની વસ્તુ ઢસડતા હોય ને એકદમ અવાજ આવે, કેવો આવે? તો એથી આપણા માનસ શક્તિ પર આધાર છે, તેને ધ્વનિની પ્રબળતા કહે છે. ધ્વનિની પ્રબળતાનો આધાર પેલું કંપિત વસ્તુના કંપ વિસ્તાર પર અને માનવ કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. આ યાદ રાખજો બંને જવાબ. બરાબર, કોના પર આધાર રાખે છે તે યાદ રાખજો. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. પહેલું છે તફાવત લખો યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. યાંત્રિક તરંગ કોને કહીશું? તો કે યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે, ફરજિયાત માધ્યમ હોવું જોઈએ. માધ્યમ એટલે શું? તો કે હું બોલું છું ને તમે સાંભળી શકો છો ને, હવાના માધ્યમમાંથી ધ્વનિ તરંગો પ્રસરણ પામે છે. આગળ જોઈએ. બિન યાંત્રિક તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી. હવાનું માધ્યમ ન હોય તો ચાલે, શૂન્ય અવકાશમાં પણ વહન પામી શકે છે. આ તરંગો પ્રસરે ત્યારે માધ્યમના કણો તેમના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે. તેઓ શૂન્ય અવકાશમાં પ્રસરતા નથી. હવામાં જ પ્રસરી શકે, શૂન્ય અવકાશ હોય તો આ સંભળાય જ નહીં. અહીંયા
આ તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરે છે. આ જોઈએ કે પાણી પર પ્રસરતા તરંગો, ધ્વનિના તરંગો યાંત્રિક તરંગના ઉદાહરણ છે. પાણી પર એટલે શું? તો કે તળાવ ભરેલું છે, કૂવો છે, એમાં આપણે પથ્થર નાખીને જે તરંગો ઉત્પન્ન થાય ને એ તરંગોની વાત છે. તો એ કેવા છે? યાંત્રિક તરંગો છે. ધ્વનિના તરંગો, હું બોલું છું તમે સાંભળી શકો છો, તમે બોલો છો ને હું સાંભળું છું, તો એ શું છે? તો કે યાંત્રિક તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો હોય એ બિન યાંત્રિક તરંગનું ઉદાહરણ છે. યાદ રાખવાનું, વિદ્યુત ચુંબકીય તરંગો એ આપણે વિદ્યુતના તરંગો હોય એને આપણે સાંભળી શકતા નથી, એ બિન યાંત્રિક તરંગો છે. આ તરંગો લંબગત કે સંગત તરંગો છે. મધ્યમાન સ્થાનની ઉપર નીચે ગતિ કરતા હોય ને તો લંબગત તરંગો કહેવાય, અને મધ્યમાન સ્થાનની એક આમ સામે અથડાતા અથડાતા તમારા સુધી પહોંચતા હોય ને એટલે કે ધ્વનિ તરંગો છે, સંગત તરંગો છે. આ તરંગો ફક્ત લંબગત તરંગો જ હોય છે. લંબગત તરંગો એટલે શું? અહીંયા ઉદાહરણ કહી દો. લંબગત તરંગો એટલે આવા તરંગો, અને લંબગત તરંગો કહેવાય કે આ મધ્યમાન સ્થાનની જો આમ લંબ બનાવે એટલે લંબ રીતે ગતિ કરતા હોય તો એને લંબગત તરંગો કહે છે. ચલો, કોઈ વ્યક્તિની સરેરાશ શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ છે. આ બે આવૃત્તિઓ માટે હવાના ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ શોધવાની છે. ધ્વનિની ઝડપ આપેલી છે. જોજો વિદ્યાર્થી મિત્રો, બે આપેલું છે. શ્રાવ્ય વિસ્તાર 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધીનું આપેલું છે, બરાબર. અને શું શોધવાનું કીધું છે? આ બે આવૃત્તિઓ માટે હવામાં ધ્વનિ તરંગોની તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે. આપણે પેલા જે આપેલું છે એ લખી દઈએ. આવૃત્તિ આપેલી છે, આવૃત્તિને હું ન્યુ કહીશ 20 હર્ટ્ઝ. ઓકે, બે ભાગ પાડી દઈએ, બે લખતા જ જઈએ. પાછી એક આવૃત્તિ લખી દઈએ 20 કિલોહર્ટ્ઝ. ઓકે, આવૃત્તિઓ આપેલી છે. ધ્વનિની ઝડપ આપેલી છે. ઝડપ બંને માટે સમાન છે. ઝડપને હું v વડે દર્શાવીશ. કેટલી છે? તો કે 344 મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ લેમ્બડા શોધવાનું છે. ચલો, એવી જ રીતે અહીંયા ધ્વનિનો વેગ જોજો, v કેવો દર્શાવેલો છે? ઝડપ છે ને એ સીધા v થી દર્શાવી છે, 344 મીટર પર સેકન્ડ, અને તરંગ લંબાઈ શોધવાનું છે. ક્લિયર? ઓકે, ચલો. વેગ બરાબર ધ્વનિની ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, આવું સૂત્ર છે. હવે આને આપણે કરતા બનાવવાનો હોય તો લેમ્બડા બરાબર v તો આ બાજુ છે, ન્યુ ને આપણે આ બાજુ લઈ જઈએ, એટલે કે આવૃત્તિને આપણે આ બાજુ લઈ જઈએ. ચલો, v કેટલો છે? તો કે 344, અને કેટલા છે? 20. 20 વડે ભાગીએ. ચલો, 344 ને 20 વડે ભાગીએ. 20 એકુ 20, 4, 3 માંથી 2 જાય તો 1, 14 વધ્યા, ઉપરથી ઉતાર્યા 4. ચલો, 144 છે. 20 દાન 210 થઈ જાય. 20 પંચા 100, 20 છક 120, 20 છત્તા 140, બરાબર ને? 20 છત્તા 140, 0 અને 7 દુ 14, 4 વધશે 0 0, ઉપરથી ઉતાર્યો 0 એટલે શું મૂકશું? પોઈન્ટ. 20 દુ 40. કેટલો જવાબ આવે? તો કે 17.2. તરંગ લંબાઈ કેટલી છે? 17.2. તરંગ લંબાઈ છે તો એનો એસઆઈ એકમ શું થાય? મીટર થાય. શું થાય? મીટર. ક્લિયર છે? ઓકે, હવે અહીંયા કિલો હર્ટ્ઝમાં આપેલા છે એને આપણે ફેરવી દઈશું 20 ગુણ્યા 1000 બરાબર 20,000 હર્ટ્ઝ. ઓકે, સેમ ટુ સેમ આપણે સૂત્ર મૂકવાનું છે. ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. તરંગ લંબાઈને કરતા બનાવીએ એટલે v ના છેદમાં આવૃત્તિ. v 344 ફિક્સ છે, છેદમાં આવૃત્તિ છે 20,000, બરાબર? 20,000. ચલો, આમાં આપણે સાદુરૂપ આપીએ તો 344 ભાગ્યા 20,000 કરીએ. જોજો, 20,000 ભાગવાના છે, 20,000 વડે ભાગવાના છે. શેના વડે ભાગવાના છે? હા, તમે બીજું એવું કરી શકો કે કિંમત 20 મૂકી દો, તો અહીંયા જે કંઈ પણ કિંમત મૂકશે, હા આપણે એવું કરીએ, બરાબર છે? આપણે એવું કરીએ. ચલો, બીજી એક રીતથી આપણે દાખલો ગણીએ. અહીંયા આ કિંમત પછી ફેરવીએ, પહેલા આપણે એમ જ મૂકી દઈએ. જો આવી રીતે કિંમત મૂકી દઉં હું આ સૂત્રમાં કે 344 છેદમાં હું અહીંયા મૂકી દઉં છું 20 કિલો હર્ટ્ઝ, બરાબર? સાદું રૂપ આપીએ તો આપણને ખબર છે કે અહીંયા 344 ભાગ્યા 20 છે તો 17.2 તો આવી જ ગયું. 17.2 આવી ગયું. હવે એને હું ગુણ્યા 1000 કરું તો એને ગુણ્યા હું 1000 કરું તો અહીંયા હું આપણે
આવું કરવાને બદલે હું એને ફરીથી ચેકી નાખું છું. આપણે એવું કરવાને બદલે બીજી રીતથી આપણે આગળ વધીએ. ચલો 1000 ગુણ્યા 117.2 છે બરાબર. 17.2 છે. પેલા 3 આંકડા છે એટલે 0 મૂકી 2 0 મૂકી દઈએ. 0 0 0 3 0 અને 1 1 1. ચલો 7 છે એટલે 1 0 મૂકી દઈશું. 1 0 2 0 3 0 7 1 7. 2 છે એટલે 0 0 0 2 1 2. 0 0 0 2 7 અને 1. એક આંકડા પછી પોઈન્ટ છે એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકીએ એટલે કેટલા થયા? કેટલા થયા? 172 ને પછી 2 0 થાય ને. 100 વડે ગુણાકાર કરીએ તો 172 અને 2 0. એક આંકડા પછી પોઈન્ટ છે. કેટલા આંકડા પછી છે? એક આંકડા પછી પોઈન્ટ છે. ચલો હવે ધારો કે આવી રીતે કર્યું હોત તો શું થાત એનો આપણે ગણતરી કરી લઈએ કે 344 ભાગ્યા 2000 સોરી 20000. હા આપણે સાચો જવાબ કે શું આ જવાબ આવી જાય છે તો આપણે ડાયરેક્ટ આ રીતે કરશું, નહીતર પછી આપણે આ રીતે ભાગાકાર કરશું. કારણ કે અહીંયા પહેલેથી જ બદલી નાખ્યું છે આપણે 20000 હર્ટ્ઝ. હા ચલો ભાગ નો ચાલે એટલે 0. ઉપરથી ઉતાર્યો 0 એટલે પોઈન્ટ. હજી અહીંયા 2 ને 3 5 આંકડા છે, અહીંયા 4 આંકડા છે. 0 તો 0. પેલા ભાગ નો ચાલ્યો એનો 0, પાછો 0 મૂક્યો એનો 0. ઓકે હવે અહીંયા કેટલા છે તો કે 20000 છે, અહીંયા 34000 છે. એકે ભાગ ચાલશે. 0 0 0 અહીંયા આવશે 4, અહીંયા આવશે 4. 3 માંથી 2 જાય તો 1. પાછો ઉપરથી 1 0 ઉતારશું. હા 20 દુ સોરી 2 દુ 4 થઈ જશે. એ કેટલા આંકડા છે? 1,44,000 છે બરોબર. 1,44,000 છે એટલે આપણે 20 પંચા તો 1 લાખ એટલે હજી વધારે ભાગ ચાલશે. પણ આપણે 0.001 આવી ગયું તો તમે આવી રીતે લખી શકો 0.001. પછી આમ તો જો આ પોઈન્ટ કાપવાના હોય ને તો આગળથી પોઈન્ટ મૂકશું, ફેરવાઈ ગયું એટલે આ રીતથી આપણે જવાબ તો આવી જશે પણ પોઈન્ટ ફેરવવામાં જો ભૂલ કરી દઈએ ને તો નહીં ચાલે. આ રીતને આપણે મુલતવી રાખીએ. આ રીતને આપણે મુલતવી રાખીએ બરાબર. એટલે 0.001 એટલે આપણને તરંગ લંબાઈ મળશે. જો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ મૂક્યો બરાબર. એક આંકડા પછી પોઈન્ટ મૂક્યો પણ એ ક્યારે મૂક્યું? આપણે 1000 વડે ગુણ્યું, એમાં 20 લીધા, આમાં 344 ની પણ ગણતરી થઈ ગઈ. એટલે આ રીતથી આપણે કરશું નહીં. આપણે પહેલેથી જ એને ફેરવી લઈશું 0.001. હજી તમે કદાચ સાદુરૂપ આપો છો તો અહીંયા જે કંઈ પણ મૂલ્ય મળે, ક્યાં મૂલ્ય મળતા હશે? કદાચ 7 મળતો હશે, કદાચ 2 મળતો હશે. પણ આપણે પોઈન્ટ પછી 2 આંકડા આવે ને પછી આપણો ત્રીજો એક મુખ્ય આંકડો આવે છે એટલે આપણે સ્ટોપ થઈ જવાનું છે બરાબર. આ આપણને મળી ગયું તરંગ લંબાઈ એટલે મીટર મળી ગયું. એટલે જ્યારે પણ આવા બે આવૃત્તિના તરંગો હોય 20 હર્ટ્ઝ અને 20 કિલો હર્ટ્ઝ, એવા સમયે જો 20 હર્ટ્ઝ હોય તો 17.2 તરંગ લંબાઈ મળે. એટલે કે બે ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર આટલું મળે છે. અને જો આવૃત્તિ 20,000 હર્ટ્ઝ હોય એટલે કે 1 સેકન્ડમાં બહુ બધી વખત ફરતું હોય તો બે તરંગોના બે જે સંઘનન છે એમની વચ્ચેનું અંતર 0.001 મીટર મળે છે. ક્લિયર? એટલે આપણે આ રીતથી જઈશું નહીં. એટલે જે વિદ્યાર્થી મિત્રો આ ગણે છે એ ખાસ યાદ રાખજો કે આ બીજી રીત આપણે જે ગણવાની હતી એ રીતનો આપણે ઉપયોગ કરશું નહીં. કારણ કે આપણું મૂલ્ય છે એ વધી જાય અને આપણે કદાચ એવું પણ બને કે જો પછી આપણે ફેરવવા જઈએ તો ઉપરના મૂલ્યમાં પણ કંઈક ફેરફાર થતો હોવો જોઈએ. એટલે આપણે એનો ભાગાકાર જ કરશું. ક્લિયર? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ વિશે સમજૂતી આપો. અવશ્રાવ્ય ધ્વનિ અને પરાશ્રાવ્ય ધ્વનિ આપણે જે સાંભળી શકીએ ને એ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીને સાંભળી શકીએ બરાબર. આ આપણે સાંભળી શકીએ. 20 હર્ટ્ઝ થી જો નીચેની આવૃત્તિ હોય તે આપણે સાંભળી શકતા નથી અને 20 હર્ટ્ઝ કરતા ઊંચી હોય એ પણ સાંભળી શકતા નથી. તો 20 હર્ટ્ઝ કરતા નીચી આવૃત્તિના ધ્વનિને શું કહેવાય? અવશ્રાવ્ય ધ્વનિ કહેવાય. અને 20,000 હર્ટ્ઝ કરતા ઊંચી આવૃત્તિના ધ્વનિ હોય તો એને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય. અવશ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ વાળા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે. આવા ધ્વનિને આપણે સાંભળી શકતા નથી. પણ વેલ અને હાથી જેવા પ્રાણીઓ અવશ્રાવ્ય ધ્વનિને ઉત્સર્જિત કરી શકે છે.
જે 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિના ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. ભૂકંપ વખતે મુખ્ય આઘાત તરંગો છે, શોક તરંગો છે, એ પહેલા ઉત્પન્ન થતા હશે અને આ તરંગો અવશ્રાવ્ય તરંગો હોય છે, જેનાથી એવું બને કે કેટલાક પ્રાણીઓને ભૂકંપ આવવાનો હોય ને તો એને પહેલા ખબર પડી જાય, એટલે પરેશાન થઈ જાય. શું થઈ જાય? પરેશાન થઈ જાય. આ ઉપરાંત હવામાં લોલકના દોલનોને કારણે ઉદ્ભવતો ધ્વનિ અવશ્રાવ્ય ધ્વનિ છે, તેથી આપણે તેને સાંભળી શકતા નથી. આપણે ઘડિયાળમાં ઓલો આમ ફરતું હોય ને લોલક, જો આપણે અવશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકતા હોત ને તો એ લોલકનો અવાજ કેવો આવે ખબર? રાત્રે સૂતા હોય માખી કે મચ્છર આવીને ગણગણે ને આપણને કેમ થાય એમ કે અહીંયા કંઈક ગણગણે છે, અવાજ આવે, એવું આપણે લોલકના અવાજને સાંભળી શકતા હોત. બરાબર છે. ગેંડોથી 5 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને સંપર્ક સ્થાપિત કરે. ભાઈ ગેંડાઓ સાથે વાત કરે, બોલે, બરાબર, એને બોલાવવા માટે ઉપયોગ કરે, સંપર્ક કરવા માટેનો ઉપયોગ કરે છે. ચલો, પરાશ્રાવ્ય ધ્વનિ અથવા તો પરાધ્વનિ. પરાશ્રાવ્ય ધ્વનિ અથવા તો પરાધ્વનિ 20,000 હર્ટ્ઝ કરતા ઊંચી આવૃત્તિના ધ્વનિ અથવા તો 20 કિલો હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિના ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે. સામાન્ય માનવ કાન પરાધ્વનિ સાંભળી શકતો નથી. આપણો કાન છે એ પરાશ્રાવ્ય ધ્વનિ સાંભળી શકે નહીં. ડોલ્ફિન, ચામાચીડિયું અને પોર્પોઇઝ, વેલ જેવું એક સસ્તન પ્રાણી છે જે પરાશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને અને એ સાંભળી પણ શકે છે. કૂતરું, બિલાડી, માછલી, કેટલાક પક્ષીઓ અને કેટલાક જીવજંતુઓ આવા પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે, તેમજ સાંભળી પણ શકે છે. કેટલીક પ્રજાતિના ફુદ્દાઓ, હવે ફુદ્દાઓ છે ને ચામાચીડિયાનો ખોરાક છે. ચામાચીડિયાને ફુદ્દાઓ બહુ ગમે. આપણને ખબર હશે કે ઘઉંની પેટી હોય ને એની અંદર દવા મૂકે, જો દવા ન મૂકે ને તો એની અંદર ફુદ્દાઓ થઈ જાય. એ આ ફુદ્દાઓની વાત કરે છે. એવા ફુદ્દાઓ ચામાચીડિયાને બહુ પસંદ હોય, એનો ખોરાક છે. તો ચામાચીડિયો પરાશ્રાવ્ય ધ્વનિ આપાત કરે ને તો ફુદ્દાઓ પાસે એવી શક્તિ છે. કેવી શક્તિ છે? તો કે ફુદ્દાઓની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે. આ ફુદ્દા ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થતા ઉચ્ચ આવૃત્તિના ચીચી જેવા ધ્વનિને સાંભળી શકે છે. તેથી તેમને પોતાની આસપાસ ઉડતા ચામાચીડિયાની જાણકારી મળી જાય અને તે તેનાથી પોતાને પકડાઈ જતા બચાવે છે, પોતાનો ખોરાક થઈ જતા બચાવીને છટકીને ભાગી જાય. તો બચાવ પ્રયુક્તિ કરે છે. ઉંદરો પણ પરાશ્રાવ્ય ધ્વનિની ઉપયોગ કરે છે અને કેટલીક રમતો પણ રમે છે. તો આ પરાશ્રાવ્ય ધ્વનિની ઉપયોગી હતી. તરંગના કંપ વિસ્તાર અને તરંગની ઝડપ વિશે સમજૂતી આપવાની છે. ચલો, કંપ વિસ્તાર વિશે આપણે આમ જોઈ ગયા હતા કે તરંગ પ્રસરણની ઘટના દરમિયાન મૂળ મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફ, ચલો આપણે તરંગ દોરી દઈએ ફરીથી. તરંગની આવી રીતે આમ તરંગો હોય, હા, તો કોઈ પણ એક તરફની વાત કરવાની છે, કા ઉપર તરફની વાત કરવાની, કા નીચે તરફની વાત કરવાની. એમાં જે મહત્તમ વિક્ષોભ હોય, વધારે વિક્ષોભ હોય, મધ્યમાન કણના મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહે છે. વધારે હોય તે કંપ વિસ્તારને એ સંજ્ઞા વડે દર્શાવાય છે. તેનો એકમ, કંપ વિસ્તારનો એકમ મીટર નહીં થાય. કંપ વિસ્તારનો એકમ મીટર થશે નહીં. શું થશે? તો કે મીટર ન થાય. તેનો કંપ વિસ્તારનો એકમ છે ને એ ઘનતાનો જે એકમ છે ને એ થાય, એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર -3, કિલોગ્રામ પર મીટર ક્યુબ, અથવા દબાણનો જે એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર, તો એ દબાણનો એકમ છે એ જ કંપ વિસ્તારનો એકમ થાય. એટલે કોનો આવશે? તો કે આ ખાલી સ્થાન છે ને એની અંદર આવશે દબાણ અથવા ઘનતાનો એકમ. ઘનતાનો, બરાબર છે, એકમ દબાણ અથવા ઘનતાનો છે. ઓકે, આગળ જોઈએ. ચલો, માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અથવા વિઘનન દ્વારા એકમ સમયમાં કાપેલ અંતરને ધ્વનિ તરંગની ઝડપ કહે છે. ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમય. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ભાઈ તમે ચેપ્ટર નંબર 7 થી ભણતા આવો છો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે કાપેલું અંતર તરંગ લંબાઈના સ્વરૂપમાં અને સમય છે આવર્તકાળના સ્વરૂપમાં, એટલે v બરાબર લેમડાના છેદમાં t થઈ ગયું. v બરાબર લેમડા ઇન્ટુ ન્યુ થઈ ગયું આવૃત્તિ. કેમ? તો કે t બરાબર 1 છેદમાં ન્યુ. જો અહીંયા કિંમત મૂકીએ કે લેમડા છેદમાં 1 છેદમાં ન્યુ, છેદનો છેદ અંશમાં જાય એટલે શું થઈ ગયું? તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. હમણાં તો આપણે દાખલો ગણ્યો. ઝડપ બરાબર તરંગ લંબાઈ છેદમાં આવૃત્તિ. તરંગની ઝડપ, બરાબર છે, તરંગની ઝડપ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિની ઝડપ બધી આવૃત્તિઓ માટે સમાન હોય છે. સમાન ભૌતિક પરિસ્થિતિ હોય ત્યારની વાત કરીએ છીએ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે.
કે સંગત તરંગ અને લંબગત તરંગ વિશે માહિતી આપવાની છે. સંગત તરંગ એટલે શું? તો કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો કંપનો તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય તો તેવા તરંગને સંગત તરંગ સમાંતર. જો હું બોલું છું ને તો અહીંયા હવામાં કેટલાક કણો હશે, આ કણો બીજા કણો ધક્કો મારે, એ કણો પાછા આમ આવશે, આવડા કણો આગળ ધક્કો મારે, તરંગ પ્રસરણની દિશામાં જ આમાં આગળ વધે, તમારા સુધી પહોંચે, તેને સંગત તરંગો કહેવાય. સંગત તરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે. હવે ધ્વનિ તરંગ એટલે માધ્યમના રચાતી સંઘનન અને વિઘનનની શ્રેણી છે જે ગતિશીલ હોય છે, તેથી ધ્વનિના તરંગને સંગત તરંગ કહે છે. ક્લિયર? ઓકે. હવે લંબગત તરંગની વાત કરીએ કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ હોય તો લંબગત તરંગો કહેવાય. ઓકે, એનું એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે આવી રીતે આમ તરંગ હોય, ચલો કેવી રીતે ગતિ કરે છે? તો કે આ મધ્યમાન સ્થાન છે એની ઉપર ને નીચે ગતિ કરે તો તરંગને કેવા થયા? તો કે 90 નો ખૂણો બનાવે, લંબ થાય તો લંબ રહે છે. જો સ્લિંકીના એક છેડાને, સ્લિંકી એટલે શું? સ્પ્રિંગ, એક છેડાને મિત્ર પકડી રાખે અને બીજા છેડાને તમે આમ અવરોધ આપો તો જે સરસ મજાનો તરંગ ઉદ્ભવે છે ને એમની વાત કરે છે. હવે સ્લિંકીની ડાબી બાજુના છેડાને ઉપર નીચે કરવામાં આવે તો સ્લિંકીમાં તરંગ રચાય છે જે તેમાં આગળ ને આગળ વધતું જાય છે. એક વખત આપણે ઝટકો મારી, તમે વિચાર કરો કે એક દોરી બાંધેલી છે આમ દૂર, ટટ્ટાર તમે પકડી લેતા, એક વખત તમે આમ ઝટકો મારો તો દોરીમાં સરસ મજાના તરંગો આમ ઉત્પન્ન થશે ને, તો એની વાત કરે છે. અને એ તરંગો છે કેવા હોય? તો કે લંબગત તરંગો હોય, આવી રીતે હોય. કેવા હોય? લંબગત તરંગો. ખેંચેલી અથવા તો યોગ્ય તણાવવાળી દોરીને અથવા તો તારને તેની લંબાઈને લંબ રૂપે દોલન આપવામાં આવે ત્યારે તેમાં લંબગત તરંગ ઉદ્ભવે. કીધું એમ, ઝટકો મારવામાં આવે ને તો ત્યારે ઉદ્ભવે. જ્યારે આપણે તળાવમાં કાંકરો નાખીએ છીએ ત્યારે પાણીની સપાટી પર જોવા મળતા તરંગો લંબગત તરંગનું ઉદાહરણ છે. આપણે કૂવામાં પથ્થર નાખીએ, તળાવમાં પથ્થર નાખીએ, જે આજુબાજુ તરંગો જોવા મળે ને, તરંગો જોવા મળે ને એ કેવા છે? લંબગત તરંગો છે. પ્રકાશના તરંગો લંબગત તરંગો છે, પણ અહીં માધ્યમના કણો અથવા માધ્યમના દબાણ કે ઘનતા દોલિત થતા નથી. પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી, બિન યાંત્રિક તરંગો છે. કેવા છે? બિન યાંત્રિક તરંગો. કારણ કે શૂન્ય અવકાશમાંથી પણ પ્રસરણ પામે છે, પણ હોય એ મોટા ભાગે કેવા? તો કે આવી રીતે તરંગને આપણે દર્શાવતા હોઈએ છીએ. ચલો, એક શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાની બીમારી ફેલાય છે અને ઘણા બધા માણસો તેનો શિકાર થયેલા છે અને તેનાથી પીડાય છે. શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ પર પણ કાબુ મેળવવા માટે મ્યુનિસિપાલિટીના અમલદારો મેગાફોનનો ઉપયોગ કરે છે. જો આપણો પ્રશ્ન અહીંયા છે, હવે શરૂ થયો મેગાફોનનો. બધી સૂચનાઓ આપવા માટે આમ નીકળે ને આગળ આમ હોય, બરાબર, મેગાફોનનો ઉપયોગ કરીને આવી બીમારીથી બચવા અને રક્ષણ મેળવવા માટેની જાહેરાત. અત્યારે તમે રોડ ઉપર નીકળો ને એટલે બધું વેચતા હોય ને, ફ્રૂટ વેચતા હોય, શાકભાજી વેચતા હોય, બધાને આગળ એક મેગાફોન પડ્યો હોય ને, એમાંથી અવાજ નીકળે છે અને દૂર દૂર સુધી સંભળાય છે, બોલવું ઓછું પડે છે. તો મેગાફોન કેવી રીતે કાર્ય કરે છે? તો કે મેગાફોનની બનાવટ એવી રીતે કરવામાં આવે છે કે તેથી તેમાં દાખલ થતો ધ્વનિ યોગ્ય ગુણક પરાવર્તન અનુરણન કરે, અનુભવી જુદી જુદી દિશાઓમાં ફેલાવાને બદલે એક ચોક્કસ દિશામાં આગળ વધે, ગ્રાહકોને આકર્ષી શકાય છે. ચોક્કસ દિશામાં ગતિ કરે છે, તેને પરિણામે શ્રોતાઓને તે ધ્વનિ સ્પષ્ટ અને મોટો સંભળાય છે. અહીંયા આપણે જાહેરાતની વાત કરવાની. ક્લિયર? ઓકે. મેગાફોનનો સિદ્ધાંત લખો. સિદ્ધાંત શું આવે? તો કે મેગાફોનનો સિદ્ધાંત ધ્વનિનું ગુણક પરાવર્તન છે. ગુણક પરાવર્તન થાય એટલે એક દિશામાં ધ્વનિ આગળ વધી શકે છે. મ્યુનિસિપાલિટીના અમલદારો દ્વારા નિર્દેશિત થતા ગુણો જણાવો. તો કે મ્યુનિસિપાલિટીના અમલદારોના ગુણો: પહેલું, મેગાફોનની કાર્યવાહી અને તેના ઉપયોગની જાણકારી છે અને બીજું, સામાજિક જવાબદારીનું ભાન છે, કારણ કે તે લોકોને આવા રોગોથી બચવા માટેના ઉપાયો આપી રહ્યા છે. પોતાની નોકરી અંગેની નિષ્ઠા પણ આમાં દેખાઈ આવે છે. એટલે અમલદારો દ્વારા નિર્દેશિત થતા ગુણો, આ 3 ગુણો આપણે જણાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરો છો અને આવા સરસ મજાના અસાઇનમેન્ટનું સોલ્યુશન પણ તમને મળી જતું હોય, પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને હવે પછી ઘણા બધા લાઈવ લેક્ચરો આવવાના છે, વન શોટ લેક્ચરો આવવાના છે. તો તમારા ધોરણના અપડેટ માટે તમે તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં જાઓ, ત્યાં વોટ્સઅપ લિંક ધોરણ 9 એની અંદર જોઈન થઈ જાઓ. એટલે જ્યારે પણ લેક્ચર હશે ને ત્યારે એની લિંક તમને મળી જશે. હવે કોઈ પીડીએફ આવવાની હશે તો ત્યાં તમને ખબર પડી જશે કે એપ્લિકેશન પર કોઈ પીડીએફ મેળવવાની છે. તો આ સંપૂર્ણ
માહિતી તમને વોટ્સઅપ પર મળી જવાની છે. તો જોડાઈ જાઓ અને ફરી આપણે કંઈક નવા જ લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.